સવારમાં એકદમ સરસ ઉમરા પૂજન થાય છે. તમે કઈ શ્લોક નો બોલો ને ઉમરા પૂજન કરતા હોય ત્યારે બોલતા હોય પણ આપણને નથી આવડતું. એલા એ વિષ્ણુ દેવતા અમારે આંગણે અલક્ષ્મી નહીં લક્ષ્મીનો વાસો જો એ વિષ્ણુ દેવતા અમારે ઉમરે અસંતોની સંતોનો વાસો એ ઘણો સોલું છે પણ અમને નથી આવડતું. અચ્છા કાંઈ નહીં, હવે એ શ્લોક છે ને પાકો કરી લેજો, કારણ કે ઉમરા પૂજન કરતા ને ત્યાં રાર બોલવાનું એવું નહીં. પછી ન આવડતું હોય ને તો બાજુમાં બુક રાખીને એનાથી જોતો જવાનું, વાંચતો જવાનું, આવવા જવું. ચાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું બધાનું અમારા એક નવા ફેમિલી બ્લોગમાં. કાંઈ નહીં, શ્લોક ન આવડતો કાંઈ નહીં, પણ એનો એક બીજો રસ્તો છે. બાજુમાં આપણે બુક રાખવાની, એમાં વાંચતું જવાનું અને શ્લોક બોલતો જવાનો, સાથીઓને એવું કરતું જવાનું. એટલે ઓકે, ત્યાં બીજું શું હોય. અને આજે કોઈ દેખાતો નથી એટલે ખબર નહીં બધા ક્યાં ગયા હોય. અહીંયા ચા નાસ્તો રેડી થઈ ગયો છે, ચા રેડી થઈ ગઈ છે, નાસ્તો હજી નથી આવ્યો, શાયદ ડબ્બામાં છે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાહ, આખા ઘરમાં તમે એક ફૂલ એનર્જી સાથે હો સવારમાં. હવારમાં તો શું છે કે એ રીતે રહેવું જ પડે, કારણ કે આખી રાત આપણે નીંદર કરી હોય, વાહ વાહ, જે કઈ હોય આપણે યાદ બધું ભગવાન લઈ લે એટલે આપણને શાંતિથી ઊંઘ આવી જાય આખી રાત. તો તમારે આખો દિવસ ઓફિસે મહેનત કરતા હો, કંઈક દેવાનું લેવાનું આ છે તે છે બધું મગજમાં રહે તો ઊંઘ નો ઊંઘ નો આવે. એટલે ભગવાન કઈ લાય દીકરા તારા બધા પોટલા મને આપી દે, અને તું નિરાતે ઉફાવો હાથ ભગવાન ફેરવે હા એટલે નીંદર આવી જાય. વાહ, અને સવારે તરત કે જાગ દીકરા આવે તો હા એ બરોબર છે. કંઈક સાદું છે ભગવાનનું કે તમે સાંજે સુઈ જાઓ ને એટલે બધું માઇન્ડમાં 0-0 થઈ જાય, તમને કોઈ વસ્તુ યાદ જ ન રહે. અને સવારે જાગો ને એટલે પાછું એ જૂના દિવસનું કામ, જૂના દિવસનું ટેન્શન, જૂના દિવસનું કોઈ પણ આયોજન બધું સવારમાં કરવા મળવાનું એવું છે. તે બોલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જય યોગેશ્વર, જય હર યોગેશ્વર, હર મહાદેવ. હર હર મહાદેવ મોટો ભગત થઈ ગયો. હવે હર હર મહાદેવ આવવાના છે ને. હા, શ્રાવણ મહિનો નજીક છે એટલે હવે બનાવવા પડશે ને ભગવાનને. હા, હવે તો ભગવાન મૂંઝાઈ જાય બીલીપત્ર ને જળ ચડાવીને. હા, આપણે ભક્તિમાંથી ભરપૂર જવું છે બેલીપત્ર અને ઝાડ ચડાવવા માટે શ્રાવણ મહિનામાં. હું ને પ્રિયા ભાઈ જાવ કે તો આપણે ચારેય જાવ, બરોબર ને? વહેલું ઉઠીને જવું પડે ભગવાન. પછી કેટલા વાગે? પછી તો ભગવાન મોટેથી તો પછી મૂંઝાઈ ગયેલા હોય. શું કે એટલું જળ ને બીલીપત્ર ચડાવી દીધું ને તો તમને ક્યાંય બતાવી જ નહીં. પછી જવાબ ન દે તમે વહેલા સવારમાં જાવ ને તો જવાબ દે, હા, કારણ કે પછી ઈ થાકી ગયા હોય. થાકી જાય ને કોઈ. એવું છે. બોલો, તો ઈ નાસ્તો મમ્મી નાસ્તો તો ને પ્રિયા ચાર કરે છે, સેવ ને ગાંઠિયા ને સુખડી ને શાક. વાહ, ચાલો તો નાસ્તો કાઢી નાખીએ અને બેસી જઈએ. પછી આજે તો ઓફિસે જવાનું થોડુંક લેટ થઈ ગયું છે, કારણ કે રાતે બહાર ગયા હતા, જમવાનું બહાર હતું એટલે આજે લેટ થઈ ગયું છે. બોલો, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાહ વાહ, શું સ્માઇલ છે સવારમાં. બે જાવ નાસ્તો કરો. શું છે નાસ્તામાં? આ શું થયું છે અહીંયા હાથમાં બતાવી દો. ડાયજી તો હતી ક્યારે? ગયા રવિવારે. કેમ, હું બનાવતી હતી? ચારો અડી ગયો તો ઓલી ચકરી હતી ને તળતી હતી. એવું છે? ખબર ય નથી દાજી. મને તેમ કે ઓલું ટેટું પડાવ્યું છે એવું લાગ્યું. ડેટો નથી પડાવવું મારે. ટેટો જ પડી ગયું. ટેટું ઓટોમેટિક જ પડી ગયું. એ દાજી એ ખબર નથી હા, મને. પપ્પાને બધાય ક્યાં દાજી છો? મને ખબર નથી આમ તો મને નથી ખબર, ક્યારે હું મને ખબર જ હતી. પણ એ આટલું તો યાદ ન રહે. મને ખબર તો છે યાર. એ વાત એ સાચી. નાસ્તામાં છે ચા, દૂધ અને શું છે, ફાફડી કે ગાંઠિયા? ફાફડી ગાંઠિયા. અચ્છા, અને મસ્ત પપ્પા ચા પીવે છે. વાહ, બજરંગદાસ બાપા આમ જ બે હતા. જો જોઈ લેજો તમે બધા. તમે નોટિસ કર્યું હોય ને તો ક્યારેક કોઈક મૂવી બજરંગદાસ બાપાનું બનેલું છે ને એમાં જોઈ લેજો. સેમ આ પોઝિશનમાં બેઠા છે. ક્યાંથી ક્યાં ભેગું કર્યું કા પપ્પા? તને બધું યાદ આવી જાય કે આમ બધું દાખલા બેઠા છે. પણ આ રીતે જ બેઠા હતા. હમણાં ગુરુ પૂનમ ગઈ કે નહીં, એટલે બધું બગડાના ફોટા ના તેને આપણે પછી જોયું હોય એટલે ખબર પડી. તમે ક્યાં? એનો ફોટો આમ જ છે બેઠેલા. હા, આમ જ આ જ પોઝિશનમાં બેઠેલા હતા. આપણા ગામમાં આવી ગયેલા કા હા, આપણા ગામમાં 2 દિવસ રોકાણા હતા. બજરંગદાસ બાપા. પછી શું છે કે આપણા બધા ભાઈઓ દરબારોને એમ છું કે આ અજાણ્યા છે એટલે આને રાવાનો દેવાનો હોય કે નથી, હા. કઈ રીતના હોય.
હમ. પછી વહી જાય. બજરંગદાસ બાપા છે ને અમારા ગામમાં આવ્યા હતા 2 દિવસ રહ્યા હતા એ અને પછી કોઈ કારણોસર ત્યાંથી નીકળી ગયા કારણ કે ત્યારે તો આટલું બધું કંઈ લોકો ઓળખતા ન હોય એટલે એને લાગે કે આ કંઈક આમ તેમ માણસ હશે તો એમ કરીને ત્યાંથી કાઢી મૂક્યા. એવા ઘણા અમારા બગડાણા નજીક ગામ છે ને એવા ઘણા ગામમાં એ ફરેલા છે કા હા. રાત્રિ રોકાણ ઘણી જગ્યાએ કરેલું. હા રાત્રિ રોકાણ ઘણી જગ્યાએ કરેલો છે સારું તે હું નારાયણદાસ બાપુ નો આપણે ઓલા હતા આપણે વાડીએ દાદાની વાડી ઓલી મઢી છે ત્યાં હે કર્યા હતા એ નારાયણદાસ અમે બાપુ પણ જોયેલા છે એ તો વાહ વાહ. હથરાવાળા ઠેક હા 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 એવડા એ બાપુ ય તે તો યશુ છે ને રોટલી કરવા માંડી છે. યશુનો ડેલીનો રૂટીન છે રોટલી કરવાનો. કા યશુ? 12:15 થાય ને એટલે રોટલી કરવાનું રૂટીન છે. હજી સ્ટાર્ટ જ કરી છે. હજી ફર્સ્ટ કરું તું હજી મોડું થોડુંક થાય છે ફટાફટ કરી યશુની સ્પીડ જો રોટલી વણવાની. યશુ આ સારી લાગુ છે. તેલ નાખ્યું એટલે ને બહુ નથી લાગતી. તેલ નાખ્યું છે તમે આજે. જમી લીધું? હા જમી લીધું. સરસ. આજે તમે ઉતાર વહેલા નકર અમે અત્યારે અમે જમી લીધું હોય પણ આજે હજી પપ્પા અને બાય અત્યારે આવ્યા નીચે ગયા હતા ને તો હજી પપ્પા બા દવા- નીચે ગયા હતા. બા નીચે ગયા હતા. મંદિરે ગઈ થી દર્શન કરવા. એવું છે આજ તમે નીચે ગયા હતા? મંદિરે જઈને આવી. એવું છે. આજે હું સત્સંગ કર્યો તો કે હા હા સત્સંગ ચાલુ હોય ને સત્સંગ કર્યો. હા. મંદિરે જઈને દર્શન કર્યા ભગવાનના. હમ. આ હું તારા હાથે છું દાજી ઈ તો દાયજી હતી. કેદી અઠવાડિયું થયું. ભીંગડા ઉછળવા મીડ્યા તો હવે ભીંગડું ઉછળે છે. શેણપા. જમવાનું બાકી હશે ને તમે? હે હા જમવાનું બાકી છે ને હા. જમી લઈએ આગળ. બા આજે નીચે ગયા હતા ને એટલે ચાંદલો ખેરો છે કાંટી. 11:30 ગઈ હતી 11:30. બપોરે તો એ મંદિરે ગયા અને સવારે કીધું ટાઈમ નથી જાતો કે ટાઈમ નથી જાતો એમ કહું, મંદિરે જાવ, અરે, time દિવસે, પણ એમ તો સાવું હોય ને. ગયા કેવા જો શિવમાળા બોલે રામમાળા બોલે ભગવાન તે ક્યારે મોડા ગયા હતા? હો નામ આવે રામમાળાના હો શિવમાળાના હો એક મોડા વાર, ગયા હતા કે એક વહેલા વાર. ગયા હતા આંટી? 11, 11:30. 11:30. તે 12 વાગે તો એવા. એ તો બે ત્રણ બેઠી છું તે ન કરો કારું ના વહી ગયા મારે. આજે રવિવાર હોય ને? 9, 9:30 બધા આવે તો બાને જાય તો જાય, નક્કી ન હોય એનું કઈ કઈ. આજે રવિવાર હોય ને બા એટલે ઓછા આવે એવું હોય ને? નકરી હવે મંદિરે ઓછા આવે બહુ નથી આવતા અહીંયા હોય હાંજે પાછા 5 વાગે સત્સંગમાં હોય હમ ત્યારે હોય. હવે તો પાછું ઓછું થાય ને બે દી તો પૈસું હિચાવી દોઈશું આવશું નાની મોટી હવે ઓછું થઈ ગયું અડજો. ઓછા થઈ ગયા. ઓછા થઈ ગયા. તમે આજ કેમ વહેલા ફ્રી થઈ ગયા છે ને? જમીન નથી ફ્રી થઈ. છે ખાલી જમી લીધા ખાલી જમીન જ લીધી. છે અમારે પપ્પાની તો જમતા બાકી હતા. છે અમારે તો હજી. હજી ઓલું બાકી કેવું? હતું પપ્પાને ને એને. અંજેરો કરવાનો બાકી હોય ને. હા. લક્ષ્મી કેટલું ભણે છે અને આટલી જાડી બુક લઈને બેઠી છે કા લક્ષ્મી? તું બી ભણે છે ને? એ તો કેવું ભણે છે મને ખબર અને કેમ બેસાડી છે. કેમ બેસાડી? કેમ કે અમે બહુ બધા વર્ષ પછી હોમવર્ક આપે ને વગર તો સ્કૂલે જ કરવાનું ને એટલે ઘરે કરવું ગમતું નથી હેમજી? દરવાજો કરી દીધો છે લોક. આ તો તું આવી એટલે ખોઈ લો. બાકી કીધું જ છે જ્યાં સુધી લાસ્ટ લીટી ન લખાઈ જાય ને ત્યાં સુધી ઈ ડોર નહીં ખુલે. બરાબર છે. પછી છે ને એને છે ને કીધું તું કાલ સન્ડે છે એટલે સેટરડે કાલ સાંજે મેં શું કીધું ખબર કાલ સન્ડે છે બધા રમતા હોય તો તું અત્યારે છે ને હોમવર્ક પૂરું કરી દે. તો કર્યું નહીં અને બપોરે અમે આ નેલ્સ લગાડ્યા ને એવું બધું કર્યું અને અત્યારે હવે બધા બોલાવા આવે ને રમવા એટલે બેનનું મોઢું બગડ્યું. હે લક્ષ્મી? લક્ષ્મીને છે ને હોમવર્ક કરવું નથી ગમતું કારણ કે એના સ્કૂલમાં અત્યાર સુધી કેવું હોય સ્કૂલમાં એ હોમવર્ક કરાવી નાખે એટલે ઘરે કહે એટલે કાંઈ હોમવર્ક કરવાનું જ ન હોય બધા સાથે રમવાનું જ હોય પણ હવે છે ને હોમવર્ક ઘરે આપવા માંડ્યા છે. લક્ષ્મી હવે મોટી થઈ ગઈ છે એટલે હવે ઘરે હોમવર્ક આપે છે ને એટલે લક્ષ્મીને કરવું ગમતું નથી. ચાલો તો ઘરે પહોંચી ગયા છીએ અને આજે તો વહેલા ઓફિસથી આવી ગયો હતો પણ આવીને ઊંઘ આવી ગઈ 2 કલાક આમ ખેંચાઈ ગઈ અને અત્યારે સીધા ક્યાં છે તમને ખબર? હું અત્યારે સીધો ન્યુયોર્કથી લાઈવ છું. તમને કદાચ ખબર હોય કે ન ખબર હોય પણ હું અત્યારે ન્યુયોર્કમાં છું. બોલો કેમ પૂછો? તમને વિશ્વાસ નહીં આવતો બતાવો. બોલો જો લાગશે વાર પણ આવશે મજા. આ મજા લેવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચલો શોભાભાઈ. વાહ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શેની છે? દૂધની બોગડી? છાશની બોગડી? સાસની બોગડી છે.
વાહ. આ હાંડવો બનાવી એટલે બધા- હા આ તો ગરમ છે, ગરમા ગરમ કરીને લેવા લાગો. અરે ઠંડી હું ગરમ આ ઠંડી છે. વિશાલ અંકલ એક વાત કહું છે ને, આ જ્યારે ઉપર જમવાનું હોય ને ત્યારે શોભા છાશ લઈને આવે, નીચે જવાનું ને ત્યારે વનંટી છાશ લઈને આવે. ઈ કેવું? વાહ એકદમ રાઈટ છે. જ્યારે ઉપર જમવાનું હોય ને ત્યારે છાશ નીચે તો ઉપર આવે, ને નીચે જમવાનું હોય ને ત્યારે ઉપરથી બધી છાશ નીચે જાય. જો અત્યારે મસ્ત છાશ લઈને આવી ગયા ઠંડી ઠંડી અને ચકાચક એકદમ ચક્કાજામ. એમ લક્ષ્મીન ઘેર સાસ આવે ને જમવાનું હોય તો કોણ સાસ લઈને આવે? ત્યારે બધાને હાવના ઘરે જ લઈને જવું પડે છે. તો આમ કેમ થાય છે, તારે બધી છાશ રેડી રાખવાની તારે ઘરે જમવાનું હોય અહીંયા ત્યારે. જે એક વાત કહું, અહીંયા આવો. વાહ જો મસ્ત ન્યૂ ઇયરનું ટી શર્ટ પહેર્યું છે એને. અહીંયા મસ્તીનો હાંડવો મને છે વાહ જોરદાર. તને ભાવે આંડો? મને બહુ ભાવે. એમ નહીં તે કેમ ઇન્ડિયામાંથી તો કન્ટ્રી ફેરી ન્યુયોર્કમાં કેમ સેટ થઈ ગઈ? ક્યાંથી છે? આ એટલે ન્યુયોર્ક એટલું મોટું તો લખ્યું છે. નથી લે, હા, કલર છે કે નહીં? હું લઈ આવું લે. ન્યૂ યર નહીં, ન્યુયોર્ક યુએસ. યાર. વાહ કોકે ભાઈ ફ્રીમાં આપેલું છે ને ગિફ્ટ એવું છે ને. પ્રિયાજી, તમે શું કહેતા હતા? હું લેતી આવું. ના ના તમે અમારા ઘરે ઓલું હોય તો તાર ઘરે જમવાનું હોય ને વિશાલ અંકલ તારા એમ કહેતા હતા કે તાર ઘરે જમવાનું હોય એટલે બધાને ઘરેથી પોતપોતાની છાશ લઈને આવવાની. લઈને એ આવવાનું. અમે ભેંસ લઈ લઈને પછી નહીં છાશ લાવું. તમારે હકીકતમાં લેવાની જરૂર છે, તમારે બાંધવાની જગ્યા છે એટલે. આ જો મસ્ત હું કે દિવસની કોઈ માળ વચ્ચે ભેંસ લઈ લે. હા માળ વચ્ચે હું કે દિવસમાં બધા નહીં સમજાવું છું. તમે આ એક બિલ્ડિંગમાં એક માળમાં 4 ફ્લેટ આવે ને તો 4 વચ્ચે એક ભેંસ લઈ લો તો બાંધ દેવાય. આ સારી જો બિલ્ડિંગ તમે 4 વચ્ચે એક ભેંસ લઈ લો એટલે કામ થઈ જાય. શિવાય શિવ જો લાક્ષેવાર પણ આવશે મજા કહેતો અમને કે આવડે નહીં. બોલ તો લાક્ષેવાર પણ આવશે મજા. ચોકલેટ આપીશ. વાહ જોરદાર ભાઈ છે ને સીધો પ્રાણી સંગ્રહાલય માંથી છૂટો પડીને આવેલો છે જો. જો જો એના ટી શર્ટમાં જો વાઘ, સિંહ, ડાયનોસોર, પછી બતક ને એવું બધું દોરેલું છે. હાય કરતે હાય. જો વાહ ડિસ્કો કરતા ને ડિસ્કો કરાવે. હે શિવ તને પ્રાણી સંગ્રહાલયમાં કોણ લઈ ગયું તું? હા ત્યાંથી લીધું ને ટી શર્ટ ને ઓજો આ બધું કેટલું છાપેલું છે અંદર વિશાલ અંકલ ઘોડદોડથી. આમાં ઘોડા તો છે નહીં તે ઘોડદોડથી લીધું તો. જો આ વિશાલ અંકલ અહીંયા જો એ એ વ્લોગ ઓ ભાઈબંધ કેમ કેટલું ગેમ રમવામાં ધ્યાન આપે છે મને ખબર નથી. વ્લોગ ઉતારતો આવ્યો ડેટિંગ કરી દેશો. જો એકદમ ચકાચક હાંડવો આવી ગયો છે. હા અને આજે છે ને હાંડવાનો પ્રોગ્રામ છે એકદમ મસ્ત અને અહીંયા ગરમા ગરમ હાંડવો બને છે. હા, ક્યાં પૂછો તારો હાંડવો? હા શું છે ભીંડાનું શાક? આ તો હાંડવો નીકળ્યો. બાળી દીધો હાંડવો થોડો બળી ગયેલો બાળી દીધો ખાવ હે આપણે ક્રિસ્પી ખાવો હોય તો આવો જોઈએ બળે. તો બળી ગયેલો જ જોવે. બા એમ કે બળેલો કર્યો બળેલો કે. મને ખબર છે બા કેવું કે ખબર આપણે આ બેટર તો સેમ જ હોય એમાંથી ઢોકળા કરી દેવી ને તો એને ખાટા ન લાગે અને હાંડવો એને ખાટો લાગે. હા એમ જ હોય. અમુક ગેસ થઈ જાય એટલે આ પ્રોબ્લેમ બહુ રહે. પણ હાંડવો થોડોક બળેલો હોય ને તો ક્રિસ્પી થાય ને મસ્ત લાગે. પણ રેગ્યુલર બનાવીને તો કાચો લાગે. લોકો હાંડવો ખાવાનું તો અહીંયા શિવાંતા પહેલે ઓમકારા બિલ્ડિંગ 201 ભાભી હા ખાવા મળો હાંડવો ચકાચક જો અહીંયા શિવ શું થયું તને? હે પેટમાં દુખે છે? હે અહીંયા સારું કરી દો. અહીંયા એક ઢીકો મારો એટલે રેડી થઈ જાય. એ તબલો તબલો તમારે બધાને આજે છે ને મને કોંગ્રેચ્યુલેશન્સ કહેવાનું છે. પૂછો કેમ આપણે છે ને મા ખોડલની કૃપાથી એક નવી ગાડી છોડાવી છે બરોબર. ઓ સુખંડો સૂરજ ઉગા બ્લુ કલર હો બ્લુ અને બ્લેક નું કોમ્બિનેશન કર્યું છે. વાહ વાહ બધા મને આગળ પાછળથી એકવાર પાછળ લઈ જાય. વાહ વાહ જોરદાર. હાલો ફટાફટ કોમેન્ટમાં છે ને બધા કોંગ્રેચ્યુલેશન્સ નો મેસેજ નાખો જ પડો ફટાફટ. આ જો શિવભાઈ બેસી જશે ગાડીમાં આપણી ગાડી ઉપર. શિવ ઓકે ગાડી ચલાવી દો. આપણી ગાડી બારોબાર જપ્ત કરી લીધી છે. એ મને બેહો. એ મોટો બેટરી વાળી. હવે છે ને પેટ્રોલ વાળી ગાડી પોસાતે બંધ થઈ ગઈ છે એટલે આપણે બેટરી વાળી લીધી છે. આવો છે. વાહ તો જોજો તારે લાયસન્સ નથી પોલીસ પકડી જાય રાખે જેલમાં આખો મહિનો ખબર છે તને? એ ઓ સરસ ચલો ભાઈ
કોંગ્રેચ્યુલેશનની જગ્યાએ ડિમોલેશન થઈ ગયા. 2 દિવસમાં ગાડી ભૂકા બોલાવી દેવાનો છે. જોયા ચલો નીચે જઈએ. કેમ બાકી આપણે બાઇક જોઈને 1 નંબર હતી ને, તો પછી એમાં કાંઈ ન ઘટે. નવી છોડાવી હો તમને એમ લાગતું છે કે બીજા કોકની છે, પણ એવું ન સમજતા. વાહ વાહ ભાઈ વાહ, રોજે રોજ મોજે મોજ. ક્યાંથી લાવી પેપ્સી? ખબર નહીં, ફ્રીજમાંથી તમે બધા ખાધા હતા તો મેં ખાધી. કોણ લાવ્યું, ક્યાંથી કોણ લાવ્યું કઈ ખબર જ નથી. હવે પેપ્સી કોણ લાવ્યું મને નથી ખબર, પણ ફ્રીજમાં 2 આખા પેકેટ પડ્યા હતા. શાયદ મમ્મી અને પપ્પા બહાર, આમ તો મમ્મી મોટા વાળા છે બહાર ગયા હતા ને, એટલે કદાચ લાવ્યા છે. ત્યાંથી જ લાવ્યા છે. વાહ, મેં તો ભાણીને ફ્રીજમાં ઈ ભેગી 2 ઉપાડી લીધી માવા મલાઈ. મારી આપણી ફેવરિટ છે માવા મલાઈની. પેપ્સી હોય કે કેન્ડી હોય કે ગમે માવા મલાઈ એટલે આપણે પહેલા હાલે. મેં તો કોકોની લીધી. કોકોની? આ કોકોની છે. ઠીક. હવે તમે મિલનભાઈ ખાધી ને? હા. તમે કઈ ખાધી? જો કે કોકોની તો જનરલી બધાને ભાવતી હોય, અને કોકો તમે ગમે એનો પૂછો ને, બહુ ઓછા લોકો એવા મળે જેને કોકો નો ભાવતો હોય. કોકો બધાને ભાવતો હોય. મને કોકો ભાવે પણ કોકોની પેપ્સી જ ભાવે. પેપ્સી માવા મલાની જ ભાવે છે. વાહ, ઊંધું છે આપણે તો કેટલી પેપ્સી ખાઈ ગયો? બે તો પેકેટ અહીંયા બેઠા છે. એમાં એક તારું છે ને એક મારું છે. મારા ક્યાં ગણાવે છો? થોડુંક વ્યાજબી રાખ. તો એ જે એકવાર તો કચરામાં નાખીએ હો, એ પછી ના 2 પડ્યા છે. સાચું બોલ, કેટલી ખાધી હતી? મેં 2 ખાધી ને તે 2 ખાધી, 4 ખાધી હતી, અને બાકી બધી 2-4 આ ખાઈ ગઈ. પ્રિયા? મેં તો પહેલી વાર ખાધી, મને અત્યારે જ ખબર પડી કે પેપ્સી છે એમ. અચ્છા, એવું છે? હા, નહીતર તો હું દિવસમાં ખાઈ લઉં. બરોબર છે. અને પ્રિયાને અત્યારે ખબર પડી કે પેપ્સી છે, એટલે જ અમારી હાટુ અત્યારે વધી. બાકી અત્યારે ખાલી કોથળી મળે તમને. સાચી વાત છે. હા, મને ખબર જ નહોતી. આ હાંડવો ખાધો ને પછી કે કેન્ડી ખાવાનું મન થયું હતું, તો મેં એવું મિલનભાઈને કીધું કે કોક રાસબરી લઈ દે ને તો ખાવી છે. વિશાલે એમ કીધું કે ને આ પેપ્સી પડી છે એમ. હા, કેન્ડી નહીં. આજે સવારની ઉરુષા દેખાણી હતી. ઉરુષા બહાર ગઈ છે. કઈ જગ્યાએ એ લોકો ગયા એમ કહેતા હતા? ધરમપુર ગયા છે. ધરમપુર? ધરમપુર ઓલો જૈન વાણિયાનો આશ્રમ છે, ખબર? હા, ત્યાં ગયા છે. ઓલો મોટા ઓલા એને શું કહેવાય પણ કઈ ખબર નથી. ઓલા પતલા પતલા ઈ ગુરુજી એને કે એ લોકો. અચ્છા, ત્યાં ધરમપુર છે ને, હું તો નથી ગયો, પણ ફ્રેન્ડ ને લોકો ગયા ને એટલે એવું કહે કે બહુ મસ્ત છે આશ્રમ. અને ત્યાં કંઈક એવા નીતિ નિયમ છે, અંદર તમે જાઓ ને એટલે બધું સાયલેન્ટ હોય, અને આખો આશ્રમ એકદમ શાંત. તમારે કમ્પ્લીટ શાંતિ લેવા જવું હોય ને તો ધરમપુર જવાનો. એક દિવસ આપણે ટ્રાય મારવી છે ધરમપુરની. આપણે એક દિવસ ધરમપુર જવાનો, મસ્ત વ્લોગ શૂટ કરીશું. પણ ત્યાં કદાચ અંદર શૂટ નથી કરવા દેતા એવું છે ને, વિડીયો ને ઉતારવા દે અંદર. તું જે ફોટા ને ઉપાડવા દે. હા, વિડીયો તો ઉતારવા દે, પણ એના મંદિર છે ત્યાં, પછી એનો બહુ મોટો હોલ છે ત્યાં, અને આ બધે કોઈ જગ્યાએ વિડીયોગ્રાફી નહીં. અચ્છા, ચાલો તો આપણે એકવાર જાશું ધરમપુર અને મસ્ત વિડીયો શૂટ કરીશું અને તમને બતાવશું. છે મસ્ત જગ્યા, હું નથી ગયો, પણ પ્રિયા જઈ આવી છે. એ કહેતી હતી કે જવા જેવી જગ્યા છે, અને અમે ઘણા દિવસ કોઈ જગ્યાએ ગયા નથી, એટલે એક દિવસ આપણે પ્લાન બનાવીએ. અને તમે પણ પ્લાન બનાવો. ચોમાસું છે, સાપુતારા આવો, સુરત આવો. સુરતથી નજીક સાપુતારા થાય છે, અને મસ્ત મજા આવે એવું છે. અને હજી 2-4 પ્લેસ છે, જેવા કે વિવેક ક્યાં ગયો તો? લોનાવાલા છે, પછી બીજું લોનાવાલા, ખંડાલા, મહાબળેશ્વર. આ બધા પ્લેસને વિઝિટ કરો. હું બધી જગ્યાએ જઈ આવ્યો છું, એક જગ્યાએ જવાનું બાકી છે, પણ ત્યાં જઈ આવીશ. પણ તમે પ્લાનિંગ બનાવો, ત્યાં સુધીમાં આપણે સીધા આવતીકાલે મળીએ. ચાલો તો લાગશે વાર, પણ આવશે મજા. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. ચાલો તો મળીએ આપણે આવતીકાલે વ્લોગમાં.